ओम नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। એકાવનથી 54 સુધીના સૂત્રોનો પાઠ કરીએ બધા સાથે મળીને, અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. હું બોલાવું છું અને મને સંભળાય એમ તમે બોલજો. અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ મૂકાસ્વાદનવત પ્રકાશતે ક્વાપી પાત્રે ગુણરહિતં કામનારહિતં પ્રતિક્ષણવર્ધમાનં અવિચ્છિન્नं સૂક્ષ્મતરં અનુભવરૂપં. પરમ પ્રેમ પ્રાપ્ત કરનાર. પરમ પ્રેમ એટલે ભક્તિ, અને એ ભક્તિમાં પણ સર્વથી ઉત્કૃષ્ટ ભક્તિ પરાભક્તિ. પ્રેમ પરમ પ્રેમ એટલે ભક્તિ, અને ભક્તિમાં પણ પરાભક્તિ એટલે લિમિટ આવી ગઈ છેલ્લી, પછી એનાથી ઉપર કાંઈ હોય જ નહીં. એને પ્રાપ્ત કરનાર મહાત્મા, એને પ્રાપ્ત કરનાર સાધક ભક્ત પોતે તરી જાય છે, તરી જ જાય છે, અને બીજા લોકોને પણ તારે છે. તો મહારાજની ભક્તિ કેવી છે? તો કે અનિર્વચનીયમ, ત્યાં મન વાણીની પહોંચ નથી, એનું નિર્વચન થઈ શકે નહીં, એનું વર્ણન થઈ શકે નહીં. ગુંગે કે ગુડ કે બરાબર, મૂંગાના મોનથાળ જેવી ટેઢી ખીર સમજો. તો પણ કાંઈક તો સંકેત કરવો પડશે ને, અમે કેમ પકડીએ, કેમ સમજીએ? તો આપણા શાસ્ત્રમાં જે અનિર્વચનીય વસ્તુ હોય એને દર્શાવવા માટે એક નવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. નકાર પદ્ધતિ કહેવાય. નેતિ નેતિ, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, છેલ્લે વધે એ ઇતિ. એવી રીતે થોડો સંકેત કરવામાં આવતો હોય છે. એવો સંકેત હવે નારદજી અહીંયા કરે છે. 6-7 લક્ષણો બતાવે છે. એમાં પહેલું ગુણરહિતમ, એ આપણે જોઈ રહ્યા છીએ. ગુણરહિતમ, કામરહિતમ, પ્રતિક્ષણ વર્ધમાનમ, અવિચ્છિન્નમ, સૂક્ષ્મતરમ, અનુભવરૂપમ. આટલા લક્ષણો એણે બતાવ્યા. એમાંથી 1, 2, 3 અને 4, 3-4 તો નકારાત્મક જ છે, અને બાકીના છે એ નકાર જેવા જ છે, અનુભવરૂપ છે. તમે જાણો તો માણો. હવે એ તો કંઈ વાત થઈ નહીં, કોઈ વર્ણન તો થયું નહીં. એમ અનુભવરૂપ છે એટલે હું કહી ન શકું, તમે અનુભવો, તમે પોતે જાણો અને માણો. આ એનો ઉપાય છે. તો લગભગ મોટાભાગના શૂન્ય તરફ આપણને પ્રેરનારા, કાંઈ પ્રાપ્ત થાય, હાથમાં કાંઈ આવે જ નહીં એવા છે, અને છતાંય પ્રાપ્ત થાય છે. જુઓ, આ એક વિશિષ્ટતા છે.
આપણા શાસ્ત્રની. તો શું કહે છે, આ પરમ પ્રેમ કામરહિતમ, ગુણરહિતમ જોઈ ગયા આપણે. હવે બીજો શબ્દ જે છે, બીજું લક્ષણ કામરહિતમ, એનું વર્ણન કરે છે કે આ ભક્તિ કામના રહિત છે. ઈચ્છા આપણે કહીએ અથવા કામના કહીએ, ઈચ્છા થોડી વધારે દ્રઢ હોય તો એને કામના કહેવાય. અને આ કામના એક વસ્તુ એવી છે કે જેમાંથી આખું લાંબુ લંગર નીકળે છે. જ્યાં કામ હોય ને ત્યાં ક્રોધ હોય જ. કામનાની પૂર્તિ ન થાય એટલે ક્રોધ આવે. આપણને એમ લાગે કે આ મારી કામનાની પૂર્તિ થવામાં આ વ્યક્તિ, આ વસ્તુ કે આ પદાર્થ આડા આવે છે, તો એના માટે ક્રોધ થાય, એના માટે દ્વેષ થાય. અને જો ઈચ્છાની પૂર્તિ થાય, કામનાની પૂર્તિ થાય, તો એક કામનાની પૂર્તિ બીજી 10 કામનાઓ જગાડે, એટલે તૃષ્ણા વધારે, એટલે કે લોભ લાગે. કામ, ક્રોધ, લોભ, આ ત્રણેય તો નર્કના દ્વાર છે. એવું ભગવાને ગીતાજીમાં, ગીતાશાસ્ત્રમાં એવું કહે છે કે આ ત્રણેય તો નર્કના દ્વાર છે. એટલે જ્યાં કામના જાગી અને કામના પૂરી ન થઈ, એટલી તીવ્ર કામના હોય તો ક્રોધ જાગે જ, અને જો પૂરી થાય તો લોભ જાગે જ. એટલે કામ, ક્રોધ, લોભ જેના જીવનમાં આવ્યા, સમજો એનું પતન નક્કી. હવે આ જો આવા લક્ષણ ધરાવતા હોય તો પરમ પ્રેમ તો ઉત્કૃષ્ટ વસ્તુ છે, એમાં કામ ક્યાંથી હોય જ નહીં. એટલે અહીંયા સરસ વ્યાખ્યા આપે છે, તત્પદાર્થમાં ગુણને જોવા અને ત્વમ પદાર્થમાં કામના ન કરવી જોઈએ. તત્પદાર્થમાં ગુણને જોવા જોઈએ અને ત્વમ પદાર્થમાં કોઈ જાતની કામના કરવી જોઈએ નહીં. આ શાસ્ત્રની ભાષા છે, આપણને થોડીક અઘરી પડે. હવે આપણું એક મહાવાક્ય છે વેદાંતનું, એને આજુબાજુ જ આખું વેદાંત હરે ફરે છે. એને સિદ્ધ કરવા માટે જ બધી પ્રવૃત્તિ છે, અને એ છે તત્વમસી. ગુરુ પોતાના શિષ્યને કહે છે કે તત્ ત્વમ અસી. તત્ એટલે તે, ત્વમ એટલે તું, અને અસી એટલે છે. તે તું છે, તે એટલે કોણ? ભગવાન. પણ ભગવાન શું કામે? તે એટલે ભગવાન શું કામે? તે એટલે આપણે ભેંસ કહી તો શું વાંધો? તે તો સર્વનામ છે ને, એટલે સર્વનું નામ છે, ગમે એને લાગુ પાડી શકાય. પણ એને બીજી રીતે જુઓ, સર્વ તો ભગવાન છે ને, જે છે, જ્યાં છે, જેવું છે, મારો ભગવાન છે. તો આ તે ખરેખર તો એનું જ નામ થયું ને. જેમ પેલા અજામિલે કીધું હતું નારાયણ, તો કે તો અમારા ભગવાનનું નામ છે, પણ મારા દીકરો પછી, એ તો પછી આવ્યું, એને જોઈને તે નામ પાડ્યું, એના ઉપરથી કોપી કરી. ભગવાને કોપીરાઇટ નથી રાખ્યો એટલે આપણે કોપી કરી લઈએ. તો તે એટલે સર્વ, અને સર્વ પરમાત્મા છે. સર્વ તો ઈશ્વર છે, સર્વવ્યાપ્ત, બધી જ જગ્યાએ વ્યાપ્ત, સર્વજ્ઞ, સર્વશક્તિમાન. જો બધામાં સર્વ ઈશ્વરનું નામ છે. તો કહે છે કે તે ઈશ્વર, તું એટલે સામે જે બેઠો છે, તું પોતાની જાતને જે માને છે તે. શું માનીએ છીએ આપણે? જીવ. હે જીવ, તું ઈશ્વર છે, આવું ગુરુજી કહે છે પોતાના શિષ્યને. હવે તમે આનો અર્થ સમજો. તત્પદાર્થ, પદાર્થ એ શબ્દ પણ સમજી લો, 2 શબ્દનો બનેલો છે. પદ, અર્થ. પદનો અર્થ, પદ એટલે શબ્દ, પદ એટલે નામ. તત્પદાર્થ, તે શબ્દનો જે અર્થ છે તે શબ્દનો શું અર્થ થયો? સર્વવ્યાપ્ત પરમાત્મા, સર્વરૂપે રહેલા પરમાત્મા, એવો તે અર્થ, પદનો અર્થ થાય. તો તદ પદાર્થમાં ગુણ જોવામાં આવતા નથી. ગુણ જોઈને આપણે ભગવાનને પ્રેમ નથી કરતા. ભગવાન છે માટે પ્રેમ કરીએ. જોકે એક બીજી વસ્તુ એ પણ છે કે સંસારમાં ગુણ જોવા વ્યવહાર સત્તામાં, અને પરમાર્થમાં ગુણ ન જોવા, પણ ભગવાન માટે આપણને પ્રેમ થાય જ ત્યારે. કારણ કે આપણને ટેવ એવી પડી હોય ને, કંઈક ગુણ દેખીએ, કંઈક ઉપકાર કરનાર છે, આપણને ખબર પડે ભગવાન સર્વશક્તિમાન છે, આ તો બરાબર. આપણને ખબર પડે ભગવાન તો આટલું નથી કરી શકતા. હમણાં અત્યારે આવીને ભગવાન એમ કે જો ભાઈ હું સર્વશક્તિમાન નથી, હું સર્વજ્ઞ નથી, હું સર્વવ્યાપ્ત નથી, હું તો આ એક ગોખલામાં બેઠો છું. તો કોણ એને પ્રેમ કરવાનો છે? તો તમને હું મારે ધોઈ પીવા? તમે મારું કાંઈ ન કરી શકતા હો, અને જ્યાં મને તકલીફ પડે ત્યાં તમે ન પહોંચી શકતા હો, સર્વવ્યાપ્ત ન હોય, અને મારા કીધા વગર મારી અંતઃકરણમાં બેસીને તમે જાણી ન લેતા હો, તો એવા ભગવાન તો આપણને માન્ય નથી ને. એવા ભગવાન સર્વશક્તિમાન છે, સર્વવ્યાપ્ત છે, અને સર્વજ્ઞ છે, બધું જાણનાર પણ છે. કારણ કે કણની અંદર ભગવાન વસે છે, તો બધાનું બધું જાણે છે. એવા ભગવાન હોય એ મને ગમે છે. એટલે આપણે એના ગુણ એટલે જ નથી જોતા, કારણ કે આનું નામ જ ભગવાન છે. એટલે તત્પદાર્થમાં
ગુણ જોવામાં આવતા નથી. અને ત્વમ પદાર્થમાં કામના કરવી જોઈએ નહીં, કારણ કે કામના કરશો તો ઊંધે માથે પડશો. કોઈ પણ ત્વમ પદાર્થ એટલે જીવ, આપણા વ્યવહાર સત્તાના કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, એની પાસેથી અપેક્ષા રાખી આપણા દુઃખનું કારણ આપણી અપેક્ષા છે, સામેવાળી વ્યક્તિ કે વસ્તુ કે પદાર્થ નથી. મેં ઘણી વખત ઉદાહરણ આપ્યું છે. આ તો જોકે હું અમારા ગુરુજીનું પ્રસાદ છે, પણ માનો કે આ ઉપવસ્ત્ર હું લેવા બજારે ગયો અને મેં કીધું ભાઈ સારું છે ને, કંપની સારી છે ને, ક્વોલિટી સારી છે ને, આપણને કંઈ બીજી ખબર પડે ને, એના ઉપર ભરોસો રાખો. ના સ્વામીજી વાપરો, તમે તમારે 2 વર્ષ કાંઈ નહીં થાય, ગેરંટીવાળી વસ્તુ છે, બહુ સારી મિલની છે અને કલરે નહીં જાય. અને 6 મહિનામાં હાવ ધોરું ફક થઈ જાય ને મને જરવા, તો મને દુઃખ થાય ને કે અરે આને તો 2 વર્ષ સુધી, આ તો 6 મહિનામાં ફાટવા માંડ્યું, આપણને લૂંટી લીધા. દુઃખ થાય કે નહીં? શું કામ દુઃખ થયું? આ ફાટી ગયું એટલે, જરી ગયું એટલે. આપણે અપેક્ષા રાખી હતી કે 2 વર્ષ ટકશે, ખ્યાલ આવ્યો? આપણી અપેક્ષા દુઃખી કરે છે, આ વસ્ત્ર નથી દુઃખી કરતો. અરે મારો ભાઈ ઉઠીને મારી યારે આવું કરે, અરે કરે, આ સંસાર છે, બધું બદલે છે, ભાઈનો સ્વભાવ એ બદલે, ભાઈની વૃત્તિ એ બદલે, ગમે ત્યારે ગમે એનો રંગ લાગી જાય, અને દુશ્મનો એની પડખે ચડી ગયા હોય એનો રંગ લાગી જાય, કરે, બધું કરે, કેમ ન કરે? આ સંસાર પરિવર્તનશીલ છે. પણ આપણી અપેક્ષા છે કે બીજા બધા ગમે એ કરે, પણ ભાઈએ કંઈ ન કરવું જોઈએ. અરે પાડોશી ઉઠીને આટલું ન રાખે, ન રાખે. આપણી અપેક્ષા છે કે પાડોશી આટલું આપણું જાળવવું જોઈએ, તો આપણને દુઃખ થશે. જુઓ, ગમે ત્યારે દુઃખ થાય, કોઈ પણ જાતનું, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે વિચાર કરજો આપણી એમાં શું અપેક્ષા હતી. અપેક્ષા વગર દુઃખ થાય જ નહીં. એટલે કે છે કે ત્વમ પદાર્થમાં કોઈ અપેક્ષા, કોઈ કામના રાખવી નહીં. અને જો રાખીએ તો ઊંધે માથે પડવાનો વારો આવશે. દુઃખી થશે ને થશે જ. ગમે તે હશે, આજ નહીં તો કાલે, કાલે નહીં તો છેલ્લે, જિંદગીના છેલ્લા દિવસોમાં દુઃખી તો થવાનું થશે. દરેક સંબંધ દુઃખી કરે છે, દરેક વ્યક્તિ, વસ્તુ, પદાર્થ મને દુઃખી કરે છે. તો એ બધા યોગ્ય નથી, એ દુઃખી કરતા નથી. એની પાસેથી રાખેલી મેં અપેક્ષા, એ મને દુઃખી કરે, મારી અપેક્ષા મને દુઃખી કરે. પણ આપણે તો અહીંયા જોવા ટેવાયેલા નથી, આમ જોવા ટેવાયેલા છે. આપણે આમ જ જોઈએ કે આ તું, આ તે કર્યું, આને હિસાબે થયું, આ તારે હિસાબે થયું, નહીં તો કાંઈ વાંધો આવવાનો હતો જ નહીં. જાણે કે આપણે ત્રિકાળ જ્ઞાની હોય તો અપેક્ષા આપણને દુઃખી કરે. એટલે કહે છે કે તત્પદાર્થમાં ગુણ જોવાની જરૂર નથી, એ તો સર્વગુણ સંપન્ન છે ભગવાન તો. અને ત્વમ પદાર્થમાં કામના કે અપેક્ષા કરવી જોઈએ નહીં. કામના આપણા અંતરની અશુદ્ધિ છે, અને એ જ સૌથી પહેલાં એનો જ જન્મ થાય. બધા અવગુણની જનની એની દાદીમાં સમજો કે કામના છે, એની કુળદેવી. આપણા બધા જ અવગુણની કુળદેવી કામના છે. અને કામના શું કામે છે? એનો બાપ કોણ છે? અજ્ઞાન, અવિદ્યા. અજ્ઞાનને હિસાબે મને મારી જાતમાં અપૂર્ણતા દેખાય છે, કાંઈક ઘટે છે, કાંઈક ઘટે છે. અપૂર્ણતા ન હોય તો કામના થાય જ નહીં ને. અપૂર્ણતા ન હોય તો કામ અહીં સુધી આગ્રહ કરીને માએ જમાડ્યા, ખૂબ સ્વામીજી એક કરીને અહીં સુધી ખવડાવી દીધું. અને માન ઓટકાર ખાઈ તો પાછું આવે, એટલું બધું ખાધું, હવે ખાવાની ઈચ્છા થાય. થોડુંક એ અધૂરું હોય તો એમ થાય તો લાવો જરા મુખવાસ ખાઈએ. ઓલો એક જોક છે ને, એક ભાઈએ બહુ ખાધું ને પછી ઓહવા થતા, પેટમાં આમ હમાય નહીં. તો કે સોડા પીવી? અરે એ કે સોડાની જગ્યાએ હોય તો એક લાડુ વધારે ન ખાઈ લું. એટલે આવું કોઈ પણ જાતની કામના ત્યારે જ થાય જ્યારે મને મારી અંદર અપૂર્ણતા લાગે. અને અપૂર્ણતા ત્યારે જ જણાય અજ્ઞાન હોય તો. કારણ કે હું તો પૂર્ણ પરમાત્મા જ છું. પરમાત્મા આ રૂપે અભિવ્યક્ત થયો છે. પૂર્ણ ક્યારે કહેવાય? કે એનાથી કાંઈ બાકાત જ ન રહે, બધું એની અંદર સમાવેશ થઈ જાય. તો હું કેવી રીતે એનાથી જુદો હોય? પરમાત્મા પૂર્ણ છે, પરમ આત્મા છે, તો પરમમાં હું આવી જાઉં કે નહીં? જો હું ન આવું તો એને પરમ ન કહી શકાય, એને પરિચ્છિન્ન જ કહેવો પડે. ભલે ગમે એટલું મોટું એનું વર્તુળ હોય, પણ હું તો એમાં નથી ને, હું વર્તુળની બહાર છું કે નહીં, તો એ પરમ ન કહેવાય. પરમ એટલે એવી વસ્તુ જેની અંદર એનાથી બાકાત કશું જ ન રહે. તો હું પરમાત્મા થયો કે નહીં? તમે અહીંયા આડો તો હું કહેવાય કે નહીં? અહીંયા આડો તો હું કહેવાય કે નહીં? પગને અડીએ, માથાને અડીએ, હું કહેવાય કે નહીં? હા, હું એમ જ કરું, મને શું કામ આડો? આપણે એમ કે મને શું કામ આડો? પણ આ ક્યાં હું તો તમારા ખબરની ખભો હું જ છું. એવી રીતે આ સમગ્ર વિશ્વમાં જેમ આપણા શરીરમાં નાના નાના સેલ છે ને, આપણે બધા આ વિરાટના સેલ છીએ. નાના નાના ઝીણા ઝીણા સેલ છીએ આપણે આ વિરાટના. તો આપણે વિરાટ જ છીએ. વિરાટ એટલે પરમાત્મા, ઈશ્વર, જેણે આ બધું સર્જન કર્યું છે, સંચાલન કરે છે. ઈશ્વરશીલ ઈશ્વર, જે ઈશ્વર કરે છે, શાસન કરે છે, આ બધું વ્યવસ્થિત ચલાવે છે, એ ઈશ્વર, એ શક્તિ, એ ઉર્જાનું નામ ઈશ્વર. તો આપણે ઈશ્વર છીએ કે નહીં?
તો આ વસ્તુ જ્યાં સુધી ન જાણીએ ત્યાં સુધી આપણને આપણી અંદર અધૂરપ લાગે, કાંઈક ઘટે છે. હું તો આટલો જ છું ને બાપડો છું ને બિચારો છું ને પરાધીન છું ને પરવશ છું ને મારાથી તો ભૂંજો પાપડ નથી ભાંગતો ને મારે સુખ જોઈએ છે પણ એ આવતું જ નથી, દુઃખ જોતું નથી તો ધરાર આવે છે. જે નથી જોતું ને એ જબરદસ્તી આવતું હોય, તમે જોજો. અને જે જોઈએ છે ને એની પાછળ પાછળ દોડીએ તો એ હાથમાં જ નથી આવતું. પેલા ઊંટના ગાજર જેવું આમ લટકાડીને ગાજર બાંધ્યો ને ઓલો આમ દોડે એને ખાવા માટે, પણ લાકડીમાં આટલું ફૂટેક દૂર બાંધેલું કંઈ નજીક થોડું થઈ જવાનું ગમે એટલા દોડીએ તો. આ સંસારનું સુખ આ ઊંટના ગાજર જેવું છે, ગમે એટલું દોડીએ હાથમાં આવે. આ રહ્યો બસ અહીંયા જ છે, આ ગોળ હમણાં લઈ લો. કોઈ દિવસ કોણીનો ગોળ મોઢામાં આવે નહીં, ગમે એટલી મહેનત કરો ને કોઈ દી ન આવે. આ હાડકું જો રબરનું હોય ને તો આવે, આમ વાળી શકાતું હોય તો, બાકી આવે જ નહીં. કરજો અખતરો, ટ્રાય કરજો, ત્યાં સુધી પહોંચે જ નહીં. એટલે આ સંસારનું સુખ કોણીએ ચોંટાડેલા ગોળ જેવું છે, એમાં કોઈ દિવસ સુખની આશા રખાય નહીં. અને આપણે એમાં જ સુખની આશા રાખીએ. આશા એટલે અપેક્ષા, અને એ આપણા દુઃખનું કારણ છે. એટલે કહે છે કે તત્પદાર્થમાં ગુણો જોવાની જરૂર નથી, એ તો સર્વગુણ સંપન્ન છે પરમાત્મા ઈશ્વર તો, પણ ત્વમ પદાર્થમાં કામના રાખી એટલે મર્યા. એટલે દુઃખના દાડા શરૂ થઈ ગયા, સમજી લેવાના. એને જ અંતરની અશુદ્ધિ કીધી છે, કામનાને જ. અંતરને અંતઃકરણ એટલે ચિત્ત, ચિત્તને શુદ્ધ કરવું. ચિત્તમાં બધી છાપ પડી હોય ને એને ચોખ્ખું કરવું, પાટી ચોખ્ખી કરી નાખવી. એક ભાઈ સંગીત શીખવા આવ્યા એક મોટા સંગીતકાર પાસે, અને એક દિવસ વગાડ્યું, થોડોક પરિચય થઈ ગયો. પછી કે મહારાજ તમે વગાડો છો ને એવું મારે શીખી જતાં મને કેટલો સમય લાગશે? તો કે 3 વર્ષ તો થશે. તમે એક ધારી મહેનત કરશો, તમારી લગ્ન જોઈ મેં આજે, લાગે છે કે તમે 3 વર્ષમાં તો માસ્ટર થઈ જશો. તો સારું. ત્યાં બીજો હતો, એણે કીધું મહારાજ પણ મને તો થોડું ઘણું આવડે છે, મને કેટલો સમય લાગશે? તો કે તમને થોડું ઘણું આવડે છે? તો કે તો તમને 10 વર્ષ લાગશે. આને 3 ને મને 10 કેમ? આવું ભૂસવામાં બીજા 7 વર્ષ જાય. પહેલાં પાટી ચોખ્ખી કરવી પડે, પછી એકડો ઊંઘ ખૂટું ને. ખ્યાલ આવ્યો? આપણું અંતઃકરણમાં કામનાના એટલા બધા લીટા અંદર પડી ગયા છે, ચકેડા ભમેડા કરીને હવે એમાં કાંઈ પણ લખીએ ને તો દેખાય જ નહીં. પહેલાં એ ચોખ્ખું કરવું પડે, પછી આ શાસ્ત્ર અંદર ઉતરે. એટલે અંતઃકરણ સુધી એ મુખ્ય સાધના છે, અને એમાં ભૂલ ન થાય એટલા માટે સાવધાની રાખવી પડે કે ફરીથી કોઈ કામના જાગે નહીં. એટલે અમારે એક રસાનંદજી કહેતા, સાવધાની એ જ સાધના. સાવધાની રાખવી એ જ સાધના. અંતઃકરણ ચોખ્ખું કર્યા પછી મેલું ન થવું જોઈએ. કોઈ પણ ઘટના એવી ન હોવી જોઈએ કે મને મારા અંતઃકરણને થોડો કે મેલ ચડાવે, પડ ચડાવે, એવી વસ્તુ ન જોઈએ. એટલે કહે છે કે આ અંતરની કામના છે. જેની કામના હોય દ્રષ્ટિ ત્યાં હોય, સમજો. સંસારની કામના હોય તો સંસાર માટે દ્રષ્ટિ હોય, પણ ભગવાનની કામના હોય તો ભગવાનમાં દ્રષ્ટિ હોય. તો સંસારની કામના ન રાખવી, ભગવાનની રાખવી એમ. એટલે કહે છે કે એટલા માટે જ પરમ પ્રેમમાં કોઈ કામના હોતી નથી. કારણ કે એ તો નિસ્વાર્થ હોય ને, એનામાં કોઈ કામના હોતી નથી. શું કામે નથી હોતી? પ્રેમાસ્પદને સુખ પહોંચાડવાની કામના હોય એ કામના ન કહેવાય. પ્રાપ્ત કરવાની હોય એને કામના કહેવાય. જ્યારે પરમ પ્રેમ છે, ભક્તિ છે, એમાં મારા ભગવાનને મારે સુખી, એને પ્રસન્ન કરવા છે. આપણે ભક્તિ શું કામ કરીએ? ભગવાન પ્રસન્ન થાય. પ્રસન્ન થાય એટલે રાજી થાય, સુખી થાય. તો પ્રેમાસ્પદને સુખી જોવાની, પ્રસન્ન જોવાની એક ઈચ્છા સિવાય બીજી કોઈ સ્વાર્થની એમાં કામના હોતી નથી. એમાં કોઈ વાસના, કામના કયો, વાસના કયો, એ હોતી નથી. જો જે વસ્તુ પોતાનામાં ન હોય કે પોતાની પાસે ન હોય એની કામના થાય. આપણે હમણાં જોયું કે આ પોતાનામાં ન હોય કે પોતાની પાસે ન હોય એની કામના થાય. પણ સ્વામીજી પોતાનામાં ન હોય ને એ સિવાયની એ કામના થતી હોય છે. તો ખરેખર આમ આપણે વિશ્લેષણ કરીએ ને, કામના એટલે શું કહેવાય ઇંગ્લિશમાં? ડિઝાયર. 2 પ્રકારની ડિઝાયર હોય, 2 પ્રકારની કામના હોય. એક નેચરલ ડિઝાયર અને એક કલ્ટિવેટ ડિઝાયર. નેચરલ એટલે કુદરતી, જેમ કે મને ભૂખ લાગે એટલે ઊંઘ આવે એટલે મારે સૂવું પડે, ઊંઘવાની ઈચ્છા થાય ને, તો એ કામના કહેવાય નહીં. કુદરતી ઈચ્છા જે થાય એનો ઉપાય કુદરતે આપ્યો છે. ભૂખ લાગે તો ભોજન છે, ઊંઘ આવે તો સૂવા માટે રાત છે. પછી આપણે ભલે 12 વાગ્યા સુધી રાત્રોણિયા થઈને જાગી રાખી અને પછી કે સ્વામીજી સવારના ક્લાસમાં નથી અવાતું, તો ક્યાંથી અવાય? સીધી જ વાત છે. 12-1 વાગ્યા સુધી ટીવી કે સિરિયલ જોઈ રાખી, નામ ગપાટા મારીએ તો સવારનો 7 વાગ્યાનો ક્લાસ તો આપણે ગુમાવવો જ પડે ને. આપણા નસીબમાં જ નથી ને. ભાવનગરના નસીબ આટલા બધા પ્રબળ છે કે દર 10-15 દિવસે એક ઉત્કૃષ્ટ મહાત્મા આપણને મળે છે. આવું શાસ્ત્ર મળ્યું છે, પણ આપણે લેવું હોય તો ને.
અમારે અડધું અડધું લેવું છે, અડધું અધૂરું, બાકીનું સવારનું નથી લેવું. સવારમાં તો અમારે ટાઈમ નથી હોતો. એડજસ્ટ ન કરી શકાય ભલા માણસ. સવારમાં હંમેશા તમે જોજો ગમે ત્યાંય સવાર સાંજના જે 2 ક્લાસ હોય ને એમાં સવારનું જે વિષય હશે એ હંમેશા ઉત્કૃષ્ટ હોય. જોજો આપણે ઉપનિષદ ચાલે છે, જ્યાં જ્ઞાન યજ્ઞ હોય ત્યાં સાંજે ગીતાજી હોય, પણ સવારે ગમે એ ઉત્કૃષ્ટ વિષય હોય, ગમે એ કોઈ ઉપનિષદ હોય કાં કોઈ પ્રકરણ ગ્રંથ હોય. તો શ્રેષ્ઠ વસ્તુ તો આપણે ગુમાવી દઈએ. આપણે ગોઠલા અને છોતરા ચાટીએ છીએ. રસ તો સવારમાં બધા ચૂસી લે છે, આ 5, 10, 15 જણા આવે છે. કહેવાનો અર્થ એ છે કે આ ગુમાવવું પાલવે એવું નથી. હવે તો આપણે એને ટોપ પ્રાયોરિટીમાં મૂકીએ એમ. હવે કેટલી જિંદગી સુધી આ બાકીનું બધું આપણા માટે મહત્ત્વનું રહેશે, પણ ઉઠાતું નથી. ને અમારે સવારે ફલાણું કામ હોય, કામ ગયું તેલ લેવા, એ ઘરનાઓને જેને કરવું હોય કરે. આપણી જવાબદારી પૂરી થઈ ગઈ. દીકરાઓ પેદા કર્યા, મોટા કર્યા, નોકરીએ ચડ્યા, કામ ધંધે ચડી ગયા, આપણે દાદા દાદી બની ગયા. હવે આપણી કોઈ જવાબદારી નથી, છતાંય કરીએ ઘરમાં રહે એટલે આપણી થોડીક તો ફરજ આવે. પણ ચોખ્ખા શબ્દોમાં કહી શકાય ઘરનાઓને કે હું સવારે ક્લાસમાં જાઉં, પછી તમે જે કહેશો એ કરી દઈશ. એની પહેલાંનું કામ પૂરું કરી દઈશ, એના પછીનું પૂરું કરી દઈશ. આવું કરવું હોય તો કરી શકાય, પણ એના માટે એક જ વસ્તુ નડે છે, મારી ઈચ્છા શક્તિનો અભાવ. ચાલે, સાંજે જઈએ જ છીએ ને, એક દિવસમાં ક્યાં જ્ઞાની થઈ જવાના છીએ. ભરોસો છે ને, દ્રઢ શ્રદ્ધા દ્રઢ હોવી જોઈએ તો થાય. તો 2 પ્રકારની ઈચ્છા હોય છે, એક નેચરલ ડિઝાયર અને બીજી કલ્ટિવેટ. નેચરલ એટલે કુદરતી ઈચ્છા, અને કલ્ટિવેટ ડિઝાયર એટલે નિર્મિત કરેલી ઈચ્છા. ભગવાન કે ભૂખ લાગે તો ભોજન મેં આપ્યું જ છે, પણ આપણે શું કહીએ, ભૂખ લાગી છે ભજીયા બનાવો. આ ભજીયા ખાવાની ભૂખ છે ને એ કલ્ટિવેટ ડિઝાયર છે, એ પૂરી ન થાય. થાય ખરીને નોય થાય. તમારા પ્રારબ્ધમાં હોય, તમારા પુણ્ય પાક્યા હોય તો ભજીયા ખાવા મળે, નહીંતર ભજીયા બનેલા હોય તો એ કોકનો ખરખરો આવી જાય તો ભાઈ મૂકો ભાઈ, આપી દો કામવાળીને, દાદા ગુજરી ગયા હવે ન ખવાય. બની ગયા હતા, જાણી જોઈને આપણે આપણા પસંદગીના બનાવ્યા હતા, બધું હતું, પણ કપ સુધી આવતા આવતા ચા કપ ફૂટી જાય, કપમાં માખી પડી જાય, ગમે એ થઈ જાય. એટલે એવું નથી, એ આપણા પુણ્ય ઉપર સુખનો આધાર છે એમ. તો કલ્ટિવેટ ડિઝાયર છે એ દુઃખી કરે છે, નેચરલ ડિઝાયર દુઃખી નથી કરતી. એ તો ભગવાને કીધું ભૂખ લાગી છે ભોજન આપીશ, પણ મારે તો વિશિષ્ટ જાતના ભોજન જોતા હોય છે. ઊંઘ આવે છે તો રાત આપી છે, સૂઈ જાઓ, પણ નહીં, મને તો આમ ફર્સ્ટ ક્લાસ એસીવાળો રૂમ હોય ને ફલાણું આમ હોય ને તેમ હોય ને તો જ ઊંઘ આવે, નહીંતર ઊંઘ ના આવે. તો થા દુઃખી ભાઈ. ભગવાને ઊંઘ આપી જ છે, ગમે ત્યાં ઢેફામાં ઊંઘ આવી જતી હોય છે. શ્રમ કરો. અમે સૂતેલા છીએ ઢેફામાં, મને ખબર છે. રાત વાડીએ રાત રોકાણ હોય, કોકની વાડીએ ગયા હોય, પછી રાતે કંઈક બધું પેલું શેકીને ખાધું બધું હોય, અને પછી સૂઈ જઈએ એમ ત્યાં. અમે નર્મદા પરિક્રમામાં ગયા હતા ને ત્યારે અમે 8 જણા હતા. ત્યારે મેં કીધું હતું બધી જ વ્યવસ્થા છે આખા નર્મદાના માર્ગની અંદર, ખૂબ બધા આશ્રમો છે, ખૂબ બધી તમારી સેવાઓ થશે, પણ એક ચાદર પાથરવાની ને એક ચાદર ઓઢવાની લેજો. ગમે ત્યાં જરૂર પડે તો ખેતરમાં સૂઈ જવું પડે. માનો કે આપણે જાય છે, અમે એવું નક્કી રાખ્યું સવારના 7 થી સાંજના 7 મુસાફરી કરવાની, 7 વાગે રોકાઈ જવું. હવે 5 વાગે અંતરિયાળ પંચર પડ્યું સમજી લો, અને સ્પેર વ્હીલમાં હવા નથી. હવે શું કરવાનું? રાતના કોઈ વાહન ત્યાંથી નીકળે નહીં, ગામડાનો રસ્તો હોય, પરિક્રમા માર્ગ કાંઈ હાઈવે થોડો હોય, કોઈ નીકળે નહીં, તો શું કરવાનું? જેની વાડી બાજુમાં નજીકમાં હોય ને ત્યાં કુંડીમાં હાથ પગ ધોઈ, જે ભેગો નાસ્તો હોય ખાઈ લેવાનો, એક ચાદર પાથરીને ઢેફાનું ઓસીકું કરીને સૂઈ જવાનું, માથે ઓઢીને તાન દુપટ્ટા સો જાવ. પણ જરૂર નથી પડી, ભગવાનની કૃપાથી ક્યાંય વાંધો નથી. પણ આવી તૈયારી હોય તો ઊંઘ આવે કે ન આવે? સરસ ઊંઘ આવી જાય. એના માટે છત્રી પલંગની જરૂર નહીં. એમ છત્રી પલંગ એટલે શું ખબર છે ને, મચ્છરદાનીવાળો પલંગ, માથે છત્રી હોય એટલે મચ્છરે ન કરે, બધી સુવિધા હોય, પંખાની સીધી હવાય ન લાગે, બધી અનુકૂળતા હોય. તો કલ્ટિવેટ ડિઝાયર પૂરી કરવાની આપણા પ્રારબ્ધ ઉપર આધાર હોય. બાકી નેચરલ ડિઝાયર તો બધાની પૂરી થતી હોય, ગમે એવો ગરીબ હોય કે ધનવાન હોય, બધાની પૂરી થાય. તો અને ભક્તની તો જનરલી કોઈ ઈચ્છા હોતી જ નથી, એટલે એને તો આવો પ્રશ્ન જ નથી. કામના છે ને એ ગંદી ગટર છે, અને પરમ પ્રેમ છે ને એ ગંગાજી છે. ગંગાજી કે નર્મદાજી તમે એના ગૌમુખમાં જઈને જુઓ. નર્મદાજી તમે ગયા હતા એટલે અમને ખબર છે, અમરકંટક આટલું કમથું, આટલો જ પ્રવાહ છે નર્મદાજીનો, ખાલી આટલો જ. એમ મોટો લોટો ભરીને તમે રેડો ને એટલો જ પ્રવાહ. પછી અહીંયા એ લોકોએ આખો કુંડ બનાવી દીધો, એટલે નીકળીને આખો કુંડ ભરાઈ જાય, અને એમાંથી થોડોક પ્રવાહ વહે એટલે કંઈક દેખાય એવો. નહીંતર તો સરવાણી કહીને આપણે એટલો જ પ્રવાહ છે. જેણે જોયું છે એને ખ્યાલ હશે. હવે તમે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી જાઓ જી, હા નર્મદાજી ધસમસતા, કેટલા મોટા વિશાળ નર્મદા. તો નર્મદામાં તો વાં તો આટલાક જ છે, હાચા નર્મદા તો એ છે. આમાં તો બીજી બધી નદીઓ ભળી. તો હવે નર્મદા સ્નાનથી પવિત્ર થવાય તો વાં સ્નાન કરવાથી પવિત્ર થવાય કે અહીંયા?
કારણ કે અહીંયા નર્મદા તો આટલાક જ છે અને ખૂબ ઘણી બધી બાકીની બીજી નદીઓ છે, મારા ગામમાંથી તમારા ગામમાંથી આવે એ, એમાં તો આપણે દરરોજ નાહીએ છીએ, એમાં કેમ પવિત્ર થવાય? એવી રીતે ગંગાજી એ ગૌમુખમાંથી નીકળે છે, બહુ થોડીક જ છે, બહુ થોડી છે એમ. એટલે હાંડો રેડી એટલી, સમજો ને, અહીંયા લોટો રેડી એટલી, ઓલો હાંડો નહીં ટીપણું રેડી એટલી, માનો એટલી છે ગૌમુખમાંથી નીકળે છે. પણ અહીંયા આવે હરિદ્વાર તો આહા કેવો ધસમસતો પ્રવાહ, કેટલું તો તાણી જાય. ત્યાં આવીને મોટી કેનાલ થઈ જાય, કેનાલો એમાંથી નીકળે પછી ધીમે ધીમે પ્રયાગમાં આવે, થોડી મોટી થાય, બીજી નદીઓ એમાં ભળે અને હરિદ્વાર આવે ત્યારે એમાંથી કેનાલો કાઢવી પડે, એક એક નદી જેવી, છતાંય પવિત્ર છે કે નહીં? તો ગંગાજળમાં ગમે એ વસ્તુ નાખો બધું જ ગંગાજળ થઈ જાય, બધું જ પવિત્ર થઈ જાય. અને ગટરમાં ગમે એ નાખો બધું ગંદુ જ થાય. એટલે હમણાં આ કુંભ હતો ને ત્યારે બધા ગંગાજળ લાવ્યા હતા. પછી મેં કીધું શું કરો કે ચરણામૃત લઈને સવારે નાહીને ત્યારે ડોલમાં થોડુંક નાખીએ. મેં કીધું જો ગટરમાં ગંગાજળ નાખો ને તો એ જળ બગડી જાય. ગટરનું પાણી તમે લઈ આવો, ભલે એક લોટો જ છે, અને એમાં તમે એક ડોલ ગંગાજળ નાખો એ બગડી જશે. પણ એક લોટો ગંગાજળ હોય અને એમાં એક ડોલ એક ગંદુ પાણી નાખો તો નહીં બગડે. આ ખતરો કરજો તમે. ગંગાજળમાં ગમે એ ભળે એ બગડતું નથી, પણ બીજા કોઈ પણ પાણીમાં ગમે એ ભેળવો ન રહે. ગટરમાં શું હોય? બાથરૂમનું પાણી નાયેલું નીકળતું હોય ને મળમૂત્રનું પાણી નીકળતું હોય ને પોતા કરીને બેનો પેલું જે ડોળું પાણી હોય એ ગટરમાં નાખતી હોય, એકદમ ગંદુ હોય. આ કામના છે સંસાર માટેની, એ આ ગંદા ગટર જેવી છે. અને પરમાત્મા માટેની કામના, જેને પરમ પ્રેમ કહેવાય, એ ગંગાજળ જેવો છે. એમાં ગમે એટલી કામના નાખો ને એ અપવિત્ર ન થાય. પરમાત્મા પ્રાપ્તિની જે ઈચ્છા છે, પરમાત્મા પ્રાપ્તિની જે કામના છે, એ કોઈ દિવસ મેલી થાય નહીં. એ ગંગાજળ જેવી પવિત્ર છે. એમ પ્રેમ છે એ પરમ પ્રેમ છે, એ ભક્તિ છે એ મનને અંતર્મુખ કરે, અને આ કામના છે એ મનને બહિર્મુખ કરે. બાર બાર દોડીએ આપણે બધે. અને ઓલું અંતર્મુખ થયા વગર મને મારો પરિચય થવાનો નથી. અને મારે પ્રાપ્ત એટલું જ કરવાનું છે, સ્વસ્વરૂપની પ્રાપ્તિ. બસ આટલી જ પ્રાપ્તિ કરવાની છે. પ્રાપ્ત છે જ, માત્ર જાણવાનો છે. આના જે પડદાઓ છે એ હટાવવા પૂરતી વાત છે. એમ તો માનો કે સંસારનો કોઈ પણ પ્રેમ હોય, ધન માટેનો પ્રેમ છે તો એ એકાંગી પ્રેમ છે. હું ધનને ચાહું છું, પણ ધન મને ચાહે છે? જો મને ચાહતું હોય તો મને છોડીને જાય? હું 10 રૂપિયાના ફ્રૂટ લઉં ને તમે ઓલાને દઉં તો ઓલી નોટ ઉડીને પાછી મારી પાસે આવતી રહી. નહીં, હું તમારા વગર નહીં રહી શકું, એવું કે એકાંગી પ્રેમ છે. એટલે લોભ એટલું નથી બાંધતો આપણને, એક બાજુનું બંધન છે ને, એટલે ડબલ બંધન નથી. એવી રીતે ક્રોધ છે, એ પણ આપણને બાળીને પછી શાંત થઈ જાય, એ પણ એકાંગી છે, એટલું બધું નથી બાળતો. પણ મોહ છે એ બે બાજુનો હોય. મને દીકરાનો મોહ હોય, દીકરાને મારો મોહ હોય. હવે કાચી દોરી બેવડી કરો ને તો મજબૂત થઈ જાય. કાચી દોરી હોય ને એને બેવડી કરો ને તો મજબૂત થઈ જાય. એટલે આ મોહ છે ને એ કાચી દોરી જેવો ભલે હોય, કામ કયો મોહ કયો, કામ એટલે કામના અને મોહ એ બંને બેવડા હોય. હું એને ચાહતો, એ મને ચાહતો. આ વસ્તુ મારી છે અને એ વસ્તુ મને નથી કહેતી હું તમારો છું. એટલે લોભ એટલું બંધન નથી કરતો, ક્રોધ એટલું બંધન નથી કરતો. પણ કામ, કારણ કે એ મૂળ છે ને, સૌની દાદીમાં તો એ છે કામના, તો એ વધારે બંધન કરે. એ બેવડે દોરે છે, ભલે કાચી હોય તો એ બેવડે દોરે હોય એટલે વધારે મજબૂત થઈ જાય. તો કહે છે કે કાચી દોરી પણ જો બેવડી કરીએ ને તો, કારણ કે બે પ્રાણીઓના હૃદયમાંથી પ્રકટ થાય છે ને. મને તમારા માટે પ્રેમ છે, તમને મારા માટે, બે બાજુથી આમ ગૂંચવાય છે એકદમ. આપણે કોક આપણને અમને નાના હતા ત્યારે પેલું થાપો શું કહેવાય, કંઈક એવું એવી રમત હતી, થાંભલો હોય ને એને પકડી લેવાનું, પછી બીજા ખેંચે આપણે છોડવાનો નહીં. તમે છોડી દો તો તમે તમારા ઉપર દાવ આવી જાય. તો આમ ગમે એવો પકડીએ તો છૂટી જાય. ન છૂટે એના માટે શું કરીએ? આકડિયા ભીડી જાય. આમ આકડિયા ભીડી જાય ને તો ન છૂટે. તો સામેથી પ્રેમ છે, આ પ્રેમ છે, આકડિયા ભીડી જાય તો કેવો મજબૂત થઈ જાય. આ મોહ અને કામનાનું બંધન આટલું મજબૂત હોય, આકડિયા ભીડી જતું હોય, કારણ કે બે બાજુથી આવે ને બેવડી દોરી થઈ જાય. તો કહે છે કે એ એટલા માટે એનો ત્યાગ કરવો કઠણ આપણને અનુભવ હોય કે અરે આ કેમ છોડવું. બધું છૂટે પણ મોહ છૂટતો નથી. એમાં પુત્રનો મોહ કોઈ સંજોગોમાં છૂટતો નથી. કારણ કે પિતા પુત્ર સમજાય છે, પિતા પોતે જ પુત્ર તરીકે જન્મતા હોય છે. દીકરાનો મોહ તો કોઈ દિવસ છૂટતો નથી, મા હોય કે બાપ હોય ગમે હોય. તો કહે છે કે જોકે પ્રેમ અને કામમાં થોડોક તફાવત છે, થોડુંક અંતર છે, પણ એ અત્યંત જાણવું મુશ્કેલ છે. કંઈ મારો પ્રેમ કામના બની જાય ને ખબર નથી પડતી, એટલે બહુ ધ્યાન રાખવું પડે. ખાલી
એની ક્રિયામાં ફેર હોય છે, એની ભાવનામાં ફેર હોય છે. ક્રિયા તો સરખી હોય, ભાવના જુદી હોય. પ્રેમ અને મોહની બેયની ક્રિયા તો સરખી જ હોય, પણ ભાવના એકમાં સુખ લેવાની ભાવના છે, બીજામાં સુખ દેવાની ભાવના છે. ખ્યાલ આવ્યો? કામના છે એ સુખને પોતાના તરફ ખેંચે છે, અને પ્રેમ છે એ સુખને પ્રેમાસ્પદ તરફ ફેંકે છે, ધક્કો મારે. તું સુખી થા, તું રાજી થા. જોજો, માનો પ્રેમ એટલા માટે ઉત્કૃષ્ટ ગણાય છે, એ આપીને રાજી થાય. ભિખારીમાં ભિખારી બાઈ હોય, સમજો, હાવ ભિખારી, 2 દિવસથી આ જમ્યા ના હોય, પોતે ન જમે તો બાળકને તો ક્યાંથી જમાડ્યું હોય, અને 2 દિવસથી આ બિચારી ટળવળતી હોય. એમાં હનુમાન જયંતિ આવી, અને હનુમાન જયંતિના પ્રસાદમાં લાડુ ને એ લાડુ વેચવા નીકળ્યા, બધાને એક એક. એ માને એક લાડુ આપ્યો, લો આ માં પ્રસાદ લો, બધાને પ્રસાદ આપતા હતા. રાજી થઈ ગઈ, ઘાસ કાંઈક તો ખાવાનું મળ્યું, એ પોતે ખાશે કે બાળકને ખવડાવશે? અત્યંત ભૂખી છે છતાંય બાળકને ખવડાવશે. પોતે ખાધો હોત અને એને જેટલો આનંદ થયો હોત એના કરતાં 10 ગણો આનંદ બાળકને ખવડાવી. ઘાસ, મારા પેટ, હવે તને તારી ભૂખ મટી. એને પોતે ખાધા કરતાં અનેક ગણો આનંદ થાય. જુઓ, આનું નામ પ્રેમ. પ્રેમ સુખને ધકેલે છે સામે, પ્રેમાસ્પદ માટે, અને મોહ કે કામના છે એ સુખને ખેંચે છે પોતાના તરફ, કે મારે સુખી થવું છે, મારે સુખી થવું છે. બોલો, સુખી ભગવાન છે ને એ સુખદ છે. સુખદ એટલે સુખ દેનાર, દ એટલે આપનાર. ખરેખર તો સુખપ્રદ કેવું છે. દ એટલે દેનાર, પણ પ્રદાન કરનાર એટલે પ્રકૃષ્ટેણ દાન કરનાર, સારી રીતે આપનાર. ભગવાન બહુ સારી રીતે આપણને. એક વિષ્ણુ સહસ્ત્રનામમાં શબ્દ આવે છે, અમાની માન દ, એટલે માન આપનાર છે, માન લેનાર નથી. અમાની છે, માન લેનાર નથી. એવી રીતે ભગવાન પોતે સુખદ છે, એટલે સુખ આપનાર છે. પોતે તો સુખ સ્વરૂપ છે, એને ક્યાં સુખની જરૂર છે? જો હવે આ ગોપીઓનો પ્રેમ, તો ગોપીઓ છે એ કૃષ્ણ માટે કેમ કૃષ્ણ પ્રસન્ન થાય? એને સુખ આપવા માટે, એને સુખ આપવાનો જ પ્રયત્ન કરે, સતત એને સુખ આપવાનો પ્રયત્ન કરે. એક ગોપી કહે છે, ફરિયાદ કરે છે, બહુ સરસ વાક્ય છે, મને યાદ આવી જશે હમણાં. આજ કંકણ એક ન લાગ્યો, ગયા ભાગ્ય મુજ ફૂટી. કાકરો પેલો મટકી ફોડી નાખતો હતો ને, બધી ગોપીઓ રીસ કરે, ખોટી કરે, એને ગમતું હતું. એમાં એક ગોપી એવી હતી કે એને કોઈ દિવસ એનું મટકું ઘામાં આવ્યું જ નહીં, એટલે એ રોવા માંડી. આજ લગી કંકણ એક ન લાગ્યો, અરે આજ સુધી મારા મટકામાં એકેય પથ્થરો ન લાગ્યો, મારા તો ભાગ્ય જ ફૂટી ગયા, મટકું ન ફૂટ્યું, મારા ભાગ્ય ફૂટી ગયા. જો આ પરમ પ્રેમ છે, એ મારું મટકું ફોડે અને દહીંવાળી હું આખી ભરાઈ રહું, અને એ આમ તાલીઓ પાડીને રાજી થાય, બસ એમાં મને સુખ છે. સુખ આપી, અને કૃષ્ણ કેવા છે? એ તો સુખ સ્વરૂપ છે, એને સુખની જરૂર નથી. એ તો આપનાર છે, સુખદ છે, સુખપ્રદ છે, સુખ સ્વરૂપ છે, એને ક્યાં ઘટે છે સુખ? તો બેમાંથી એકેયને સુખની જરૂર. ઓલો આમ ધકેલે, ઓલો આમ ધકેલે. જો આનું નામ પરમ પ્રેમ. જ્યાં સુખની કોઈ અપેક્ષા જ નથી કે મને સુખ મળવું જોઈએ. તો કહે છે કે એ નિષ્કામ સુખ આને કહેવાય. કામ છે ને એ અગ્નિ છે, એ બાળે,